યાત્રાધામ બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત રહ્યું હતું અને કુલ 25 કરોડ અને 30 લાખ રૂપિયાની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આમટે અને એસપી નિતેશ પાંડે માર્ગદર્શનમાં ઓખા પોર્ટ કોલોની ખાતે આવેલું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું હતું। पंचपीर की दरगाह ही है और काफ़ी पुरानी दरगाह है। गवर्नमेंट के ज़मीन के ऊपर यहाँ पे एनक्रोचमेंट हुआ है। हमने इनको पहली नोटिस जो है जुलाई 2023 में दी थी, उसके बाद रिमाइंडर नोटिस जो है जुलाई 2024 में दी और फाइनल डिमोलिशन की नोटिस जो है ये 2 दिन पहले याना 11 जो जनवरी है तब दी गई थी। इस ज़मीन के जो डॉक्यूमेंट्स वो वेरीफाई किए गए हैं और आज हमने यहाँ पर इसको डिमोलिश किया गया है। બેટ દ્વારકામાં છે તે છેલ્લા 3 દિવસથી મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। તે અહીંયા એક મોટું ધાર્મિક દબાણ હતું જે લગભગ 1500થી વધુ સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે અને જેની કિંમત બજાર કિંમત અત્યારે 2.5 કરોડ આસપાસ છે તે થવા જઈ રહી છે। હાલ છે તે ત્રીજું ધાર્મિક દબાણ છે તે ઓખા પોર્ટ કોલોની ખાતે છે તે પાડવામાં આવી રહ્યું છે। ત્યારે વાત કરીએ તો આ ડિમોલેશનની કામગીરી છે તે બેટ દ્વારકા બાદ હાલ છે ઓખા નગરપાલિકા વિસ્તારમાં છે તે પહોંચી ગઈ છે। દૂરદર્શન ન્યૂઝ રાજેશ રૂપારેલિયા, દ્વારકા।